પૂછી લેવા. નામ જોઈ લેજો શું છે આમાં? રજમાલજી છે. જગમાલજી? હા. આ ભાઈ પૂછી લે ને દુકાન વાળા ભાઈ. ભાઈ આપડે જગમાલજી ઘર તો છે આ બાજુ બાજુ. એમ હા સારું આવ્યો હજુ એ જ ને? આ નજીક જ છે એ હા આગળ આ જો કે. ઓકે. આગળ ગુડા હરીશ કરશે? દેખાતું નહીં. પેલો છોકરો દેખાડો બોલાવો છોકરા. હા આ આયો ઉભા. આ જગમાલજી નું ઘર આવ્યું છે ને? ઓય માં કાકોઈ. તો ચઈ જાય ઈ આલે ડીહા જાય. તો અમે સ્માર્ટ મીટર લગાવવા આયા પાછા. ના ના ઈ માં કાકો ના પાડતા ઈ મીટર એવો નહીં લગાવવાના મારે. ના શું લગાવવાનું? આખા બધે લગાડે છે ને વળી તમે શું થઈ ગયા છો? ઈ માં કાકા ના જ પાડ્યું કે હવે બોર્ડ નહીં લગાવવાનો હોય. મને ના પાડી જાય કે ઘેર કોઈ અવાજ મત જીજ. આજ નહીં લગાવવા ને તો કાલ પોલીસ આવશે ને બેટા આ ભૂતરું લગાડવું પડશે પાછું. ઈ તો પોલીસ આવતો આવતી માં કાકો ના પાડી જાય મીટર લગાવવાનું જ છે. તું જાય તાર કાકાને બોલાવતા અમારે આદત લગાવવાનું છે. આગળથી ઓર્ડર આવ્યો હા છે. હમણાં હું ફોન કરાવું ભારો તારી. ઈ તો કયા કરી આપણે લગાઈ નાખવાનું હોય. હા આખા ગુજરાતમાં લગાયા છે ને હોય શું છે વળી? 8 મીટર નંબર જો કે 10 11 120 હા બદલી નાખો ને. બદલી લાવો એને કાકો શોખન વળી શું ક્યાં કરશે? કરી તો આપણે તો આગળથી ઓર્ડર છે કે આપણે ઓર્ડર આવ્યો એટલે બદલવું પડે પકડ પકડ. જો સાહેબ આ કેટલા દાડા આવા ને આવા રહે હો. મને શી ખબર શોર્ટ ના આવ્યો એટલે કાયમી નો ધંધો છે હવે તો. એ તો ખબર છે પણ હવે શું કહેવાય આ જો કા બળી ગયું તો એ બદલી છે ના. બસ કઈ કરંટ આયા એ વાત હાસી ફિટ થઈ ગયું હો કે હવે બસ સર શોખ આવતા હવે ગમે એવા આપણે થોડું વિવાહનું હોય. જોડો ઓ ટાણે ઓમાય હા તાર કાકો આવીને હા તો કહી દેજે કે સ્માર્ટ મીટર લગાવ્યું હવે ઓય બધું હવે બિલ આવશે ને હા. એ બધું ફોન માં જ આવશે. હારું અને થોડી વાર રહીને પાછો રોજ રોજ મેસેજ આવશે કે આટલું બાળ્યું ને આટલું નહીં હો. હારું ઈ માં કાકો આવે એટલે હું કહું કરું. સારું હેડો હવે આ જોનાઈ નું ઘર ચી બાજુ છે જોયું છે હા દોને નું ઘર આપણે આમ એમ ઓય રોડે થી વહી જવાનું છે? હા રોડે વળી ચાલ સમજા હા, ઈ દોને નું ઘર ઈ એને બદલવા જાવ હવે. હારું બદલી નાખો. હેલ્પર બેસી જો. પરિવાર ગરમી કરી ગમે એવા આપણે તો સરકારે મેલ્યા છે કે એ વાત હાસી તો પછી બધા આખા ગામમાં બદલવાના. ઓછી એવી ગરમી પડે છે મારા બધા ઉનાળાના જીવાય કાંઠા પડી ગયો હો તાપના હાય નેટ આયા નેટ આપડા આમ જમણવાળા આમ જમવાના સારા લાગે છે પણ તાપના બળી જતા હવે પંખો ચાલુ કરી હું ઘરે ગઈ ચાલ આરામથી બેહું એટલે કુટાઈ ગયું કોઈ તાપ લાગે છે હા. આ. એ ભગવાન પરીક્ષાનો મેસેજ આવવા મારો છું ઓહ તારી આ તો પરીક્ષાનો મેસેજ છે મારો ઓળજો લે આ તારી આપણે પંખો ચાલુ કરી એમ જ મારા તો 15 રૂપિયા કમાઈ ગયા રે હા છોકરા ઓય 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 આ મીટર તો કોઈ કર્યું તો ના કાકા મેં કોઈ નહીં કર્યું. તો આ નવા 800 રૂપિયા કાયા કે હા ઈ નવું કોક મીટર નાખ્યું છે મોય. આ નવું ના જોયું તો આ લાલ બત્તી ની બધું અલગ અલગ નાખ્યું કઈ તો લાઈટ થાય પાહી. આ તો મીટર ને પૈસા કરવાનું મશીન છે શું શું એટલે પંખો ચાલુ કર્યો 15 રૂપિયા કપાઈ ગયા મારા બંધ કરો ઘરે બંધ કરો. 2 રૂપિયા વધારે કપાઈ મરી. એ વાત તારી હાથી ને પણ આથી નોખા શું કરવા જીતું તારે મેં તો ના પાડી તો કઈ તો તમારી કોઈના બે કે પોલીસ લઈ જઈને તો કાકા ની તને તો ગાડી બિહાડી લઈ જાય પોલીસ સ્ટેશન માં. એટલે આપણે આ તો લૂંટવાના ધંધા કર્યા છે આ ઘડીક વારમાં તો 15 રૂપિયા માર તો કપાઈ ગયા હમણાં આ તો અડધો કલાક સાદું રાખો તો 20 રૂપિયા થયો ખરા આ લાલ લાઈટ થાય ને ગ્લોબ ગ્લોબ એટલે રૂપિયો કપાતો હશે. એટલે પણ છોકરા નોખવા આવ્યા હતા કેવું તું હું આવત મને ફોન કરવો હતો હું ફોન કરાતો તો કે કીધું કે તમારા તા કાકા છે કે તારથી વિવાદ જ નહીં કે પોલીસ આવી હા. ને બિહારી ગાડીમાં જ લઈ જાય કે દંડા ભરશે. કોઈ જગમાલજી આ બાપ બેટો શું કોઈ મીટર માં તાચી રહ્યો આપણે ધોળે દાડે તારા દેખો છે કે શું?
અલ્યા તો નહીં આ થોડા દાડે તારા દેખો એવું જ છું ને મારું ઓળખ્યું આ નવા મીટરમાં તો કેમ શું કોઈ આવી તમારા મીટરમાં આ જુઓ કે નવું મીટર મારા બેટા નોસી ગયા છે મારે તો બિલ કેટલું આપવા મળ્યું નવું નોશું તો હા નતું નોખવા જવાનું તો આ તો નવા મીટર નહીં આ તો સરકારને કમાવાની સ્કીમ કાઢી છે યસ ઓવે અલ્યા હું તો આધારે નતો નોસી જતા રહ્યા મારા ઓળખ્યા હા ભલા માણસ આ તમારા લાઈટ ચાલુ થઈ ગઈ હવે પણ લાઈટું તમે તાર સારું છે તાર શું કરો હવે નોસી જતા રહ્યા છોકરો તો મારા ઓળખ્યા મોન્યા જ નહીં છોકરા ઘણું કીધું પંખો ચાલુ કરતા હશે તો બહુ મેસેજ પડતો હશે અલ્યા તરત હું તો લગ્ન માં જઈને આવી ઓવે અને કીધું લાય ટાઢા વાયરે ઊંઘું હા અને ચાલુ કર્યા હવે પટ દઈને મેસેજ આવે કે 15 રૂપિયા તમારે ઉડી ગયા ઓહો શું આટલો 15 રૂપિયા તારે જગમાલજી હા. આ તમે વાતો કરશો ને ઊંચા આવાજે ઓય એ કેચઅપ કરશે આ તો હવે ઓહો તો મારા ડોશી આખો દાડી લે બોલ બોલ કરે તો છે એનું એ બિલ આવશે મરી ગયા છે કે તો આ તો સરકારે એક જાતની સ્કીમ કાઢી છે કમાવાની અને હે તો જગમાલજી હા એટલે આ તો હોદના તમે ઊંઘવાને પેલા ખોર તોણશો ને ઓય એનું એ બિલ આવશે ઓહો તો મોટો જોણે એન્જિન ગાડે એમ કાટલો ગાડતો હોત માર તો ઘર વેસાઈ જાય મને મતો તો તમારે બધું વેચે આ બધું વેચશો તો પાસે પડશે લાઈટ બિલ તો આ તો ના થાય આ તો મારે નક્કી કઢાવવું જ પડશે મને હવે એ તમે હતા ને આ હેલ્પર વાયા તાર ના લે આ છોકરો એકલો જ હતો ને મારા બધા નોસી જતા રહ્યા છે ના અરે અમારે તો આ તમે નતું નોખવા જીતું કે કેસ કરો કીધું તમે કેસ કરો પોલીસ લઈને આવો તો પણ નહીં નોખવા જ્યું માર તો તો મને હું કાઢી તો ના જગમાલજી હા. આમાં તો કેમેરો છે કેમેરો ઓલે મારો ઓળખો કોક લાગે તો છે આ તમે આટલા ફરતા હશો ને ઓય, ઓય. એ બધું ને સાહેબન બેઠા બેઠા બતાવશે હા તો મરી ગયા એના પૈસા કપાય એના પૈસા થાળી તો એના તો પૈસા કાપશી અલ્યા તો છોકરા તો મૂર્ખો નીકળ્યો તો ફોન ના કરે મને પણ હું ફોન કરાવજો કે તું તો ફોન કરે ગમે ને તાકા કહી ને તો કે અમે વિવાતા સર નહીં પણ આ દોનાઈ ને ના નોખવા જીતું તો આપણે શું કરવા નોખવા પણ જીતું તો છોકરા તો બાપડા છોકરા તો બીવરાવી મન તો જો બિવરાયો પિતા કાકા લઈ જા અરે પોલીસ સ્ટેશન મન તો બીક ના લાગે તારી તો લાય ધોકો લઈને તોડી નોખો આજ તો ના આ લઈ તોડું તો ના આ લઈ ના ના આ તો બધી બિલ આવે તો હમણે 1000 2000 સડી બે હેઠું બિલ કબે ફોન કરે કે અમે એ કાઢી જો અમારે બિલ આવું નહીં તું તો એમ કરે હેલ્પર ને પાછા બોલાવ હીરા કાઢીને લઈ જો સાલી આપણે તો કદાચ કરંટ આવે તો હારું હોય ને હું જો ગોમ ને કોકના પાસે હેલ્પર નો નંબર હોય ને હા. તો ફોન કરીને બોલાવું હા હો? તમે ઓનો ડફોળો છે ને કાઢે નાખજો હેડો આપણે બે. તમારા બાપાને દોઢ વીઘો હજી છે ને ઓય. એ વેચશો ને તો ઓનું પાછા નહીં પડે પાછું યા, તો મરી જાય લે, ઓય, આ તો ફટાફટ. બધી રીતે કેચઅપ કરશે ને મોમાં મેસેજ પડી કરશે જો નહીં હા. જો હડો આપણે ગોમમાં જઈ ઓય ઓય ફોન કરાવવાનો ફોન કરે ને બધો ડફોળો કઢાવો ને કે જમ્યું વેચે પાછા ના પડે હેડો તો મારો તો વીઘો થયા છે ઓય. જો હડો કાકાને વળી શું તકલીફ પડી છે કાકાને વળી કોક તકલીફ પડી છે લાગે સમજણ નહીં પડી હજી હજુ? જઈ ગયા ઓ કાકા હા શું તકલીફ છે તમને મીટરમાં યાર અરજી આલો છો તમે અરે શું સાહેબ વાત કરું તમારે માર તો આ ઉનાળાનો પંખો બંધ કરીને ઊંઘવાના દાડા આયા ચમ આ તારું તમારું મીટર તમે નોંધી ગયા ને, મારે તો ઘડી 15-20 રૂપિયા કમાઈ ગયા કાકા એવું ના હોય યાર અરે શું ના હોય આ તમે જુઓ ખાલી આ જુઓ આ નહીં મેસેજ આવતો આ સ્માર્ટ મીટર છે સ્માર્ટ મીટર હા પણ આ જુઓ તો પણ આટલું તો પંખો ચાલુ કરીને ખાલી ઘડી બેસો જમો છો અરે આ પંખાનું બિલ નથી યાર તો તમે શું શું વાપરો છો ઘરમાં બીજું અમાર તો એક 5 HP ની મોટર ચાલુ હોય તેને ઘડીક ડોશી ઇસ્ત્રી કરે મારા સોચ્યા ને અરે કાકા આ લખેલું નહીં યાર આ જો આ નેચે નહીં એચપી મોટર હોય પારે તમારે યાર આટલું મોટું પેલું વગાડો તો બસ મીટર વધારે જ આવે કે તમે બધા ભેળું આવે રે? બધું ભેળું જ આવે તમે તો અભી હાલ પંખો ચાલુ કર્યો છે નહીં તો મોટર નું મીટર છે ને વાહ, વાહ. ત્યાંથી ભમાઈને એક જ વખત દાડાનો મેસેજ આવે એવું છે એમ? ઓવે તો અમે તો વળી કીધા આ તો અમને તો ભિખારી કરવાના દાડા રે જોણે આ સ્માર્ટ મીટર છે ઓમાં છે ને કોઈ એક પૈસો વધારે ના આવે સાહેબ પણ અમારે તો પેલો જૂનો મીટર હતો ને એ બરોબર હતા અરે કાકા એમાં છે ને તકલીફ હતી અમારે તો કોઈ તકલીફ નથી તમને નહીં અમારે હેલ્પર જો કોઈ બિલ ફાડવા આવે ને ઓવે. એ વખતે એને રીડિંગ માં સરવાળો કરતા ફાવે ના ઓએ એટલે આમાં શું છે તમારે રોજનું રોજ જે મીટર બળે ને હા એટલું તરત મેસેજ આવી જાય ને અમારે મોએ બતાવીએ દે કોમ્પ્યુટર માં એવું હોય એમ? હા તમે જે બાળો ને હા, હા. એનું તમને ખબર પડી જાય ને અમારા જીબી માં ખબર પડી જાય હા એ વાત સાચી છે આમ તો પેલા શું થાતું હેલ્પર આવે મીટર ચેકિંગ કરવા કે આટલા રીડિંગ શું આટલા રીડિંગ શું હા એમાં વધઘટ થઈ જતું એટલે તમારું ઉપર વધારે બિલ આવી જતું યાર આ તો એમ તો કે ફોન જે ઘોડી શું તો હતો
હા હવે તમે જેટલું બાળશો ને હા એટલું જ બિલ આવશે. તો જબરું કેવડાય મારું ઓછું. સ્માર્ટ મીટર છે આ રહ્યું. અને આમ ભાડ્યા વગર તો ભલે વધારે તો ના હેડે ને આમાં. એક સેકન્ડે વધારે ના બળે હા. કે 1 રૂપિયાનું વધારે બિલ ના આવે. તો સારું કેવડાય. અમે તો હોય ગીટર અમાર તો પેલો ભાઈ દોને આયા હા. હતા તો કે આમાં તમારે કેમેરા ને એવું ગોઠવેલું છે કે અરે ભોળા માણસ આ સરકારનું છે બધું. એમાં આવી બધી કોઈ સિસ્ટમ ના આવે. ગ્રાહકોને છેતરવા ના આવે યાર. એમ તો તો ઈ તો કે તમારે કેમેરા ગોઠવેલા છે અને તમે કે રાતના ઊંઘો ને એટલે નાખોરો તોડો ને હા હા એનું કે બિલ ચડે છે. અરે તમને બનાઈ જાય તો એવું જ લાગે છે તારી ઇજાદ મને છેતરી ગયા લાગે છે. આ આવા નવા ગ્રાહકો છે ને પબ્લિક ને મીટર નહીં લગાવવા દેતા પાછા. હા એ વાત સાહેબ તમારી સાચી છે. એ નુકસાન તમને જ જાય છે. હા તો મારું ઓછું મને ખબર નથી. મેં તો એને કીધું મોટો કે લાઈન કઢાવું પૂરું તમારી પાસે. ના ના આમાં કોઈ તકલીફ નહીં તમારે. અને તમને રોજની રોજ અપડેટ મળી જાય. હા તમે શું શું વાપરો છો ને ઓવે, ઓવે. એ તમને અંદાજ રે કે અમે આજે આટલું બાળ્યું ના, ના, ઈ વાત આટલા સાચી. રૂપિયા બિલ આવ્યું છે એવું. હા એટલે તમે છે ને બચત કરો આમાંથી ના એ વાત સાચી છે. કે હેડો આજ આટલું બધું બિલ આવી ગયું છે હેડો આજ થોડું ઓછું વાપરાય એવું. તો સાહેબ અને બિલ તમે મહિને આલવા આવશો કે 2 મહિને? ના ના મહિને હવે મહિને આવશે બિલ. હા જો પેલું 2 મહિને આવતું ને પછી યુનિટ ના ભાવ વધી ના જતા. વાત સાચી છે. હવે ઈ વધી ની તમારે 1 મહિનાનું બિલ આવે ને હા. તો 1 મહિને એટલા યુનિટ સ્ટોપ થઈ જાય. વાત સાચી. તો અમારી ઇલેક્ટ ના ફાયદો થઈ જાય. એ ફાયદો છે પાછો તમારો હો. એવી કોઈ નહીં અફવાઓ ખરાબ અફવાઓથી દૂર રહેવાનું. ના, ના. સ્માર્ટ મીટર છે એટલે તમારે હવે બધું સારું જ છે એમ તો ભાઈ સાહેબ ભાઈ. હો. હા અને હવે આવી કોઈ ખરાબ વાતો હા. કરવાની હો. એ સારું. હા અને કોઈ લગાવતું ને એને લગાવવા દેવાનું. હા એ તો હું કહ્યું કે હવે આ તો ભાઈ સારું છે મીટર. હા હો. એ હા આવતું તા. હો જો બસ. જો હેલ્પર હા આ રીતના આપણે પ્રેમથી કોઈને સમજાવે ને હા. તો બધા સમજે જ. આ બ્રહ્મ ના રે કોઈ પબ્લિક એમ એ વાત સાચી. કે આ વસ્તુ ખોટી છે આ સારું જ છે સ્માર્ટ મીટર.